મિત્રો આ છે વડ અને પૂંજામાં પણ તમે ઉપયોગી લઈ શકો છો. તો તમને આના વિશે માહિતી ખબર છે, તો આપણે આના વિશે માહિતી જાણવાની છે, તો બનાવી રહેજો વ્લોગમાં મિત્રો. તો હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ છો. આજે જવાનું છે આપણે પાછું ભૂતનાથ મંદિરે, જ્યાં થોડાક બીજા દાડો પણ છે તેની માહિતી મેળવવાની છે. અમુક સર્ચ કરીને આપણે જોવાની છે, એની પણ માહિતી મેળવવાની છે. તો બનાવી રહેજો વ્લોગમાં. ચલો ચલો ચલો, તો બધાને જય મેળવીમાં અને જય મોગલમાં. ચલો જઈએ. તો ફાઇનલી મિત્રો અમે ભૂતનાથ મંદિરે જઈને છે, જ્યાં અમને જાળવા છે ને એની આપણે ગૂગલમાં માહિતી મેળવી પછી આપણે તમને વિડીયો દેખાડીને તમને દેખાડવાના છે. તો બનાવી રૂમાં તો આપણે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ભોગવામાં છીએ ભૂતનાથ મંદિરે. જો અહીં ગેટ છે મિત્રો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો, તેથી અમારા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો. આપણા વિડીયો હમણાં થોડાક માહિતીવાળા જ આવશે, તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો. તો મિત્રો આ વડનું વૈજ્ઞાનિક નામ ફાઇકસ બિગ્લેન્સિસ છે. આ વડનું ઝાડ છે મિત્રો. જો આવી રીતના એના મોટા પાન હોય છે, અને આપણે ઉમરાનો વિડીયો પણ મૂક્યો છે, ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, એ રીતના આપણે જાણી શકો. તો આ વડ છે મિત્રો. જો અને તમને ઓલી જે વડવાયું આવે ને દેખાડો, જો આને આવી રીતના જાણી શકાય છે. આ વડવાયું ખૂબ મોટું હોય ને તે જમીનમાં આવી જાય, તેથી વડનું છે ને મોટું થઈ જાય છે. તો વડ ઝાડ બહુ મોટું અને ઘટાદાર હોય છે. તેના ઝાડ પર પૂજ્ય માને છે. વડને સાવિત્રી વડ તરીકે પણ કુંવારીઓ આ ઝાડનું પૂજન કરે છે. આ ઝાડની શીતળતા છાયામાં હજારો માણસો ઉનાળામાં આશરો લે છે. ગુજરાતમાં નર્મદા નદી કાંઠે શુષ્કકૃતિ પામે મોટા જૂના કબીર વડ પણ છે, જેને 350 વર્ષ વડવાયું છે. આ વડની નીચે 5000 માણસો આરામ લઈ શકે છે. વડના ડાળમાંથી વડવાયું ફૂટી જમીનમાં જાય છે અને મૂળ નાખે છે, તેથી વડનો વિસ્તાર ખૂબ વધી જાય છે. વડવાયુનું મિત્રો દાંતન કરવાથી દાંત પણ મજબૂત થાય છે અને ચોખ્ખા બને છે અને સડતા નથી. તથા શારીરિક શક્તિ મેળવવા પતાસામાં વડનું દૂધ એકઠું કરી રોજ તાજું ખાઈ જવાથી તમને શરીરમાં શક્તિ પણ મળે છે. ધાતુ વિકારોમાં વડનું દૂધ ઉત્તમ છે, તથા પાનના પાતરાળા બનાવવામાં વપરાય છે. વડનું દૂધ સૌંદર્ય પહેલાં જ મેળવી શકાય છે. પછી કલકત્તા પાસે હાડવા બોટનિક ગાર્ડન જોયું ને, એમાં વડનું સૌથી મોટું ઝાડ છે મિત્રો. તો આ વડની વિશે અમને એટલી માહિતી હતી. તમને આની વિશે કંઈ બીજી માહિતી હોય તો જરૂર કોમેન્ટ કરી દેજો મિત્રો. આપણે આવા જ વિડીયો હમણાં 2-3 દી લાવવાના છે માહિતીવાળા મિત્રો. તમે બીજાને તો ફોલો કરશો મિત્રો, પણ આપને તમે ફોલો કરતા જ નથી મિત્રો. તમને માહિતી ગમે અને માહિતી તમને ઉપયોગમાં આવે ને એવી રીતના આપણે માહિતી લાવી છે. આ માહિતી પછી ખોટી નથી મિત્રો. આ બધી માહિતી છે ને પુસ્તકમાં આપેલી છે, એમાંથી જ આપણે જે છે ને એ જ આપી છે મિત્રો. તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો મિત્રો, અને શેર કરો મિત્રો. તો આની વિશે આટલી માહિતી હતી. જો આવી રીતના વડના પાનને ઓળખી શકાય છે. અને ઉમરાનો વિડીયો પણ આપણે મૂકી દીધો છે ડિસ્ક્રિપ્શનમાં, તો એ પણ જોઈ લેજો મિત્રો, બેયનું તફાવત. તો તમને આની વિશે કાંઈ બીજી માહિતી હોય તો કમેન્ટ કરજો. આપણે આવા જ વિડીયો લાવવાના છે. આપણે આટલી જ માહિતી ખબર હતી. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાળ મિત્રો.